સમાચારમાં હવે આગળ વાત કરીએ નર્મદા પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા રામ ભરોસે છે। આ સવાલ એટલા માટે કારણ કે નાવડીમાં બેસવા જતા એક મહિલા પડી ગયા હતા, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। નાવિકો દ્વારા સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં જ એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી। હોડીને કિનારે સ્થિર કર્યા વગર જ મુસાફરોને ચઢાવી દેવામાં આવે છે। હોડીમાં ચડવા જતા એક મહિલા પાણીમાં પડી ગઈ હતી। લોકોએ આ તો મહિલાને ખેંચીને બોટમાં સહી સલામત બેસાડી। જો કે આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે। નર્મદા પરિક્રમામાં શું યાત્રિકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં નથી આવતું કે પછી બેદરકારી દાખવવામાં આવે છે કે પછી સરકારના જે નિયમો છે એનું પાલન કરવામાં નથી આવતું, એ સવાલ ઉઠી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે જ્યારે વડોદરામાં હરણીકાંડ સર્જાયો ત્યારથી બોટ માટે, નાવિકો માટે સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડી છે, જેનું પાલન કરવું ખૂબ જરૂરી છે। શું એ બધી ગાઈડલાઇન્સનું અહીં પાલન થાય છે કે કેમ, એ પણ સવાલ ઉઠી રહ્યો છે। શું સરકારની જે માર્ગદર્શિકા છે તેનું અહીં ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, એ સવાલ પણ ઉઠી રહ્યો છે। અને એનો એક પુરાવો પણ સામે આવ્યો કે નર્મદા પરિક્રમા દરમિયાન જ એક મહિલા નાવડીમાં બેસવા જતા સમયે જ પડી ગયા હતા। હજુ તો નાવડીને સ્થિર કરવામાં પણ નહોતી આવી અને એ પહેલા જ યાત્રિકોને તેમાં ચડાવવામાં આવે છે, બેસાડવામાં આવે છે। જીવના જોખમે લોકો આ પ્રકારે જે ઉતરચઢ કરે છે નાવડીમાં, એને લઈને પણ અનેક સવાલો ઉઠે છે। આ તો મહિલા પાણીમાં પડી ગયા તો આસપાસના લોકોએ તાત્કાલિક તેમને હાથ પકડીને ખેંચી લીધા અને બચાવી લીધા, પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?